નમસ્કાર મિત્રો, બગદાણાનો રેલો રાજુલામાં. જી હા મિત્રો, હીરાભાઈનું પાણીમાં પાસે. જી હા મિત્રો, શું છે સમગ્ર મામલો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. એક ભાઈ શું કર્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો. નવનીતભાઈ બાલદિયા અને જયરાજભાઈ જે મેટર બની હતી, આ મેટરની મારે તમને વાત કરવી છે. ખાસ કરી કોળી સમાજની એવી માંગ હતી. આજે નવનીતભાઈ છે ને એક અપરાધી છે, એની ઉપર 3 ગુનાઓ છે, એ ભૂમાફિયા છે, અને છતાં પણ જો એમની સાથે અન્યાય થયો, એમને ન્યાય મળવો જોઈએ. આપણે ના નથી પાડતા. એના માટે આ સમાજે આગળ આવવું જ જોઈએ. તમામ સમાજે આમાંથી શીખવું જોઈએ કે અપરાધીને ન્યાય પાવા માટે થઈ અને આખો સમાજ જો એક થતો હોય તો સારા કામમાં મારો અહીં સમાજ કેમ એક ન થાય. પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી દિવસે ને દિવસે અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે. એમાં પરસોત્તમભાઈ નું સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું છે. એક મંત્રી દરજ્જાના માણસ થઈને આવું સ્ટેટમેન્ટ આપે, આ કેટલું યોગ્ય ગણાય? આપણો ભારત દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે, અને આમાં લોકતંત્ર મહાન છે, ન્યાય વ્યવસ્થા છે, પોલીસ તંત્ર છે. તમારી એક માંગ હતી કે આમાં જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા થાય, અને સરકારે તમારી વાત સ્વીકારી, એસઆઈટી ની રચના કરી, અને ત્યારબાદ જે પણ અપરાધીઓ હતા એમને જેલ હવાલે કરવામાં આવ્યો. તો આ મામલો અહીંયા પૂર્ણ થઈ જવો પડે, પરંતુ શા માટે નથી થતો? મને ખબર છે કે મારા સમાજને એક થતા થોડીક વાર લાગશે, પરંતુ જયારે એક થઈ ગયો ને ત્યારે રાજુલા વિધાનસભા ઉપર આહિર ધારાસભ્ય અમારે જોવાનો છે. જ્યાં સુધી રાજુલાની અંદર મારા આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ને ત્યાં સુધી હું આ બૂટ સંપલનો પગરખાનો મારા પગમાંથી ત્યાગ કરું છું. અને જ્યાં સુધી મારો સમાજ એક નહીં થાય, ગામડે ગામડે કદાચ મિટિંગો કરવી પડશે, અમારા પ્રાણ દેવા પડશે ને અમારા પ્રાણની આહુતિ દેવી પડશે ને, તો મારા સમાજને એક કરવા માટે થઈ અને આપવાની